નમસ્કાર. આપણી આસપાસ જે વીજળી છે એ ખરેખર કેવી રીતે કામ કરે છે ક્યારે વિચાર્યું છે? ચાલો આજે વાયરમેન ટ્રેડના કેટલા ખાસ સવાલોના આધારે વીજળીના જે એકદમ પાયાના સિદ્ધાંતો છે ને એને સમજીએ, આપણા નોલેજને થોડું વધુ શાર્પ કરીએ. તો આ સવાલથી જ શરૂઆત કરીએ. વીજળીના જે પાયાના સિદ્ધાંતો છે એને આપણે કેટલી સારી રીતે સમજીએ છીએ. આખી વાત જ એ છે કે આ ચર્ચા આપણા જ્ઞાનને ચકાસવાની અને સાથે સાથે એને વધુ પાક્કું કરવાની એક મસ્ત તક છે. તો શરૂ કરીએ. કોઈ પણ વાયરમેન માટે છે ને એના ટૂલ્સ એના સાચા સાથી હોય છે. એટલે આપણા પહેલા સેક્શનમાં આપણે એવા જરૂરી સાધનો પર ફોકસ કરીશું જેનો ઉપયોગ વીજળીની આખી સિસ્ટમને માપવા અને એમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે થાય છે. જુઓ, એમીટરનું કામ એકદમ સીધું અને સિમ્પલ છે. એ ખાલી એટલું જ કહે છે કે કોઈ સર્કિટમાંથી અત્યારે કેટલી વીજળી પસાર થઈ રહી છે. બસ કરંટનો ફ્લો કેટલો છે એ જ એનું કામ. હવે આવે છે મેગર, અને આ ખરેખર રસપ્રદ છે. એમીટરથી બિલકુલ ઊંધું. મેગર એ નથી માપતું કે વીજળી કેટલી વહી રહી છે, પણ એ માપે છે કે વીજળીને કેટલી સારી રીતે રોકી રાખવામાં આવી છે. મતલબ કે વાયરનું જે ઇન્સ્યુલેશન, જે કવચ છે એ કેટલું મજબૂત છે એ તપાસવાનું કામ મેગરનું છે. એટલે એકદમ ટૂંકમાં કહીએ તો આ જ મોટો તફાવત છે. એમીટર કરંટના ફ્લોને માપે છે અને મેગર એ ફ્લોને રોકનાર ઇન્સ્યુલેશનની તાકાતને માપે છે. એક વહેણ માટે, બીજું અટકાવવા માટે. બંનેના કામ તદ્દન અલગ. અને હવે આવે છે મલ્ટીમીટર. આને તો ઇલેક્ટ્રિશિયનનો સ્વિસ આર્મી નાઇફ કહી શકાય, કેમ કે આ એક જ ડિવાઇસમાં બધું આવી જાય. વોલ્ટેજ પણ માપે, કરંટ પણ માપે અને રેઝિસ્ટન્સ પણ માપે. એકદમ ઓલ ઇન વન પેકેજ. સારું, તો ટૂલ્સની વાત તો થઈ ગઈ, પણ આ ટૂલ્સ જે વસ્તુને માપે છે એ પાવર શું છે? ચાલો હવે સીધા ઇલેક્ટ્રિકલ પાવરના જે મૂળ કોન્સેપ્ટ છે એના પર જઈએ. આપણે બધાના ઘરે વીજળીનું બિલ આવે છે અને એમાં યુનિટ લખેલું હોય છે. પણ આ એક યુનિટ એટલે શું? વેલ, એનો મતલબ થાય છે 1000 વોટ અવર. જ્યારે આપણે એટલી વીજળી વાપરીએ ત્યારે 1 યુનિટ બળે છે. અને આ જે 1000 વોટ અવર છે એને જ બીજી રીતે કહેવું હોય તો સિમ્પલ છે. કિલોનો મતલબ થાય છે 1000, એટલે 1000 વોટ અવરને જ 1 કિલો વોટ અવર એટલે કે 1 કિલો વોટ અવર પણ કહેવાય છે. બસ કહેવાની એક ટૂંકી રીત છે. તો મુદ્દાની વાત એટલી જ છે કે 1000 WH અને 1 કિલોવોટ અવર આ બંનેમાં કોઈ જ ફરક નથી. બિલકુલ એક જ વસ્તુ છે, ખાલી નામ અલગ છે. એટલે આમાં જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે આપણા ઘરમાં જે લાઇટ, પંખા, ટીવી ચાલે છે એના માટે સિંગલ ફેઝ સપ્લાય એટલે કે 220થી 240 વોલ્ટ બસ છે. પણ વિચારો, મોટી મોટી ફેક્ટરીઓ કે જ્યાં ભારે મશીનો ચાલતા હોય ત્યાં આટલાથી કામ ના ચાલે. એમને જોઈએ વધુ પાવર, વધુ સ્ટેબિલિટી, અને એટલે જ ત્યાં 3 ફેઝ સપ્લાયનો ઉપયોગ થાય છે. અહીં એક મજેદાર ફેક્ટ છે, 746 વોટ. આ આંકડો યાદ રાખવા જેવો છે. કેમ? કારણ કે આટલી ઇલેક્ટ્રિકલ પાવર એટલે એક મિકેનિકલ હોર્સ પાવર. ગાડીના હોર્સ પાવર સાંભળ્યા છે ને? બસ આ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ દુનિયાને જોડતી એક કડી છે. ઓકે, તો આપણે ટૂલ્સ સમજ્યા, પાવરના કોન્સેપ્ટ સમજ્યા, પણ આ બધામાં સૌથી અગત્યની વસ્તુ કઈ? સેફટી, સલામતી. કારણ કે વીજળી સાથે કામ કરવું એ મજાક નથી. તો ચાલો હવે એ સિદ્ધાંતોને સમજીએ જે આપણને અને આપણા સાધનોને સુરક્ષિત રાખે છે. ફ્યુઝ. આનું મુખ્ય કામ શું? એકદમ સીધું અને સ્પષ્ટ. ઓવરકરન્ટથી રક્ષણ. જ્યારે જરૂર કરતાં વધુ કરંટ આવે ત્યારે ફ્યુઝ એક સિક્યોરિટી ગાર્ડની જેમ ઊભો રહી જાય છે અને આગળ વધવા નથી દેતો. એનું કામ જ છે રક્ષણ કરવાનું. અને એ કામ કેવી રીતે કરે છે? બહુ જ સિમ્પલ રીતે. જુઓ, જેવો કરંટ ખતરનાક લેવલ પર પહોંચે, ફ્યુઝની અંદરનો એક પાતળો તાર પોતાની જાતને કુરબાન કરી દે છે. એ પીગળી જાય છે, જેનાથી સર્કિટ તૂટી જાય છે અને પાવર કટ. આમ કરીને એ આપણા મોંઘા ઉપકરણોને બચાવી લે છે. તો ફ્યુઝનું જ એક અપડેટેડ મોડર્ન વર્ઝન છે, MCB, એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. કામ એનું પણ સેમ છે, ઓવરકરન્ટથી બચાવવાનું. પણ ફરક એ છે કે ફ્યુઝની જેમ આ બળી નથી જતું. આ ખાલી ટ્રિપ થઈ જાય છે, એક સ્વિચની જેમ નીચે પડી જાય છે. પ્રોબ્લેમ સોલ્વ કરીને આપણે એને પાછી ચાલુ કરી શકીએ છીએ. દર વખતે બદલવાની ઝંઝટ નહીં. એક વાત ખાસ સમજવા જેવી છે. ફ્યુઝ અને MCB જેવી વસ્તુઓ આપણા સાધનોને, આપણા ડિવાઇસને બચાવે છે. પણ આપણને ઇલેક્ટ્રિક શોકથી કોણ બચાવે? એના માટે સૌથી જરૂરી વસ્તુ છે પ્રોપર અર્થિંગ.
જો કોઈ લીકેજ કરંટ હોય તો અર્થિંગ એને સીધો જમીનમાં ઉતારી દે છે અને આપણી જિંદગી બચાવે છે. અને આટલી મહત્વની વસ્તુ છે તો એને ઓળખવી પણ સહેલી હોવી જોઈએ, ખરું ને? એટલે જ આખી દુનિયામાં અર્થિંગના વાયર માટે એક જ સ્ટાન્ડર્ડ કલર નક્કી કરાયો છે, લીલો, જેથી કોઈ ભૂલ ન થાય. તો આજે આપણે કેટલીક મુખ્ય વાતો સમજ્યા. કયા સાધનો વપરાય છે, પાવરને કેવી રીતે મપાય છે, અને સૌથી જરૂરી, સલામતીના નિયમો શું છે. આ બધું એક મજબૂત પાયો છે. પણ હવે સવાલ એ છે કે આ પાયા પર આગળ કઈ ઇમારત બાંધવી? આટલા સિદ્ધાંતો જાણ્યા પછી હવે આગળ કયા વિષયને વધુ ઊંડાણમાં સમજવો જોઈએ? કારણ કે વીજળીની દુનિયા તો અનંત છે. શીખવાનું ક્યારેય પૂરું નથી થતું.